જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે આપણે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખેથી કહેલી ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપ મોચીની એકાદશીની દિવ્ય કથા વાર્તા સાંભળીએ। કહેવાય છે કે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સઘળા પાપો નાશ થાય છે અને અંત સમયે દિવ્ય લોકની પ્રાપ્તિ થાય છે। શું આ વાત સાચી છે? 100%। આ વાત 100% સાચી છે। પરંતુ શું આપણે એકાદશીનું વ્રત યોગ્ય રીતે કરીએ છીએ? મેં ઘણા જ લોકોને એકાદશીના દિવસે સત્સંગ કરતા જોયા છે, મંદિરે જતા જોયા છે અને પૂજાપાઠ કરતા પણ જોયા છે, અને સાથે સાથે અલગ મલકની નિંદા કુથલી અને ખોટું બોલતા પણ જોયા છે। શું આ યોગ્ય છે? એકાદશી એટલે શું જાણો છો તમે? એકાદશી એટલે ફક્ત ભૂખ્યા જ રહેવું તેમ નહીં। એકાદશીના દિવસે આપણે આપણા શરીરને જ ભૂખ્યું નથી રાખવાનું, પરંતુ આપણે આપણા મનના વિચારોને ભૂખ્યા રાખવાના છે। આપણે આપણા મનના વિચારોની એકાદશી કરવાની છે। એકાદશીના દિવસે જો ઉપવાસ કરી શકતા હોવ ને તો બહુ સારી વાત કહેવાય, પરંતુ ઉપવાસની સાથે સાથે તમારે તમારા મનના વિચારોનો પણ ઉપવાસ કરવાનો છે। એટલે કે આ દિવસે મનમાં શુદ્ધ ભાવ રાખવાનો છે, મનના બધા જ વિકારોને દૂર કરવાના છે, મનના દૂર વિચારોની તિલાંજલિ આપવાની છે। પૂર્ણ સકારાત્મક ભાવે શ્રદ્ધા ભક્તિથી શ્રી હરિ વિષ્ણુ ભગવાનના ગુણગાન ગાવાના છે, તેમના નામનું સ્મરણ કરવાનું છે, વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ કરવાના છે કે ગીતાજીના પાઠ પણ કરી શકાય। આમ શ્રદ્ધા ભક્તિથી વિષ્ણુ ભગવાનની સેવા પૂજા કરવાની છે। આમ જો સેવા પૂજા કરીએ ને તો શ્રી હરિ વિષ્ણુ ભગવાન અવશ્ય પ્રસન્ન થાય જ છે અને આપણને દિવ્ય લોકની પ્રાપ્તિ કરાવે છે। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે ધર્મરાજ, આ પાપ મોચીની એકાદશીનું વ્રત માધાંતા રાજાની વિનંતીથી લોમેશ ઋષિએ કહ્યું હતું। તે સર્વસિદ્ધિને આપનાર અને સર્વ સંકટોને દૂર કરી મોક્ષ દેનારું વ્રત છે। દેવલોકમાં કુબેર ભંડારીનું ચૈત્રસ્ય નામનું એક વન આવેલું છે। ત્યાં વસંત ઋતુમાં ગાંધર્વ કન્યાઓ, કિન્નરો, ઇન્દ્રદેવ તથા બીજા દેવતાઓ ક્રીડા કરવા આવે છે। એ વનમાં મેધાવી નામના એક મુનિ તપ કરતા હતા। તેનું તપ ભંગ કરવા મંજુઘોષા નામની અપ્સરાને ઇન્દ્રદેવે ફરમાન કર્યું। મુનિના ક્રોધ અને શાપથી ડરીને એ મનોહર અપ્સરા આશ્રમથી એક ગાંવ દૂર રહીને વીણા વગાડતી અને નૃત્યગાન કરવા લાગી। મહાદેવે જેને બાળીને અનંગ બનાવ્યો હતો તે કામદેવ એ શિવ ભક્ત મુનિને જીતવા અપ્સરાની મદદે આવ્યો। એણે તે અપ્સરાના અંગે અંગમાં મોહકતા અને મરોડમાં આકર્ષણતા સિંચી એના યૌવનનો બગીચો ખૂબ મહેકાવી મૂક્યો। કામદેવના બાણે ઘાયલ થઈ મંજુઘોષા નૃત્ય કરતી મુનિદેવની પાસે ને પાસે જવા લાગી। તેની આંખમાં કામદેવે વિકાર અંજન આંજવાથી તેને મુનિરાજ સાક્ષાત કામદેવ જેવા લાગ્યા। યૌવન એકાંત અને આગે તેને આંધળી બનાવી મૂકી। વિષયની ગંદી ભાવનાથી ઘેલી બની એ મુનિની છેક સામે જઈ ગાવા લાગી। એક હાથમાં કંકણ તથા પગના ઝાંઝરાના ઝણકારે મુનિદેવની સમાધિમાં ભંગ પડ્યો। એ તપસ્વીએ આંખો ઉઘાડી મુનિને લલચાયેલા જોઈ અપ્સરા વીણા પડતી મૂકી હાવ ભાવ કટાક્ષથી પોતાના અંગ ડોલાવતી લતા જેમ વૃક્ષને વળગી પડે એમ વ્યાકુળતાથી મુનિના શરીરે વળગી પડી। માયા અને વિકારોનો દૂષિત સ્પર્શ થતાં જ મુનિ પણ ક્ષણવાર ભાન ભૂલી ગયા। તેના લાવણ્ય તેજમાં અંજાય તેની સાથે ક્રીડા કરવા લાગ્યા। કામીને સ્થળ કે સમયનું ભાન હોતું કે રહેતું નથી, તેમ મેધાવી મુનિને પણ આમ કેટલો કાળ નીકળી ગયો તેનું ભાન ન રહ્યું। કેટલાક સમય બાદ શારીરિક સુખ ભોગથી સંપૂર્ણ ધરાઈ અપ્સરા મંજુઘોષાએ પોતાને ઘેર પાછા ફરવાની રજા માગી, પણ ઋષિએ ના પાડવાથી અને શાપના ડરથી તે મુનિ પાસે જ રહી। આમ 57 વર્ષ 9 માસ અને ઉપર 3 દિવસ પસાર થઈ ગયા, છતાં મેધાવીને હજુ અડધી રાત પણ નહીં ગઈ હોય તેમ જણાયું। અપ્સરાએ ફરી રજા માગી અને સાથે એમની આંખો પણ ઉઘાડી। તેમણે સ્નાન, સંધ્યા, તપ વગેરે ત્યાગી પોતાની સાથે સંસાર માંડ્યાને આજે વર્ષો થઈ ગયા। ત્યારે મુનિને ભાન આવ્યું। એમણે ધ્યાન ધરીને જોયું। સમાધિમાં બનેલી સર્વબીના એમને સમજાય। આટલા વર્ષો સુધી મોહ માયા પાશમાં લપેટી પોતાના ધર્મ, કર્મ અને તપને ભૂલાવનારી એ અપ્સરા ઉપર તેમને અત્યંત ક્રોધ ચડ્યો। એટલે એ અપ્સરાને શાપ દીધો કે મહામહેનતે મેળવેલી મારી તપ સિદ્ધિને નાશ કરનારી નારી, જા મૃત્યુલોકમાં પિચાસીની થઈ અવતરજે। મેધાવી મુનિનો શાપ સાંભળી એ અપ્સરા હાથ જોડીને બોલી, હે મહાત્મા, આમાં એકલી હું જ જવાબદાર કે અપરાધી નથી। કામદેવની જાળમાં ફસાઈ મોહાંધ બની
મેં મને સોંપેલું મારું કર્તવ્ય બજાવ્યું છે. આપ જેવા જ્ઞાની તપસ્વી પૂર્ણ મોહમાયામાં લપેટાઈ માર્ગ ભૂલ્યા તો મારું શું ગજું, માટે મને માફ કરો. મુનિને દયા આવી. એમણે ક્રોધના આવેશમાં પોતે કરી નાખેલી ભૂલ સમજાઈ. એમણે કહ્યું, મારો શાપ તો હવે મિથ્યા નહીં થાય, પરંતુ એના નિવારણ માટે ઉપાય બતાવું છું. ફાગણ વદ પાપ મોચીની એકાદશીનું વ્રત કરજે, એનાથી તારું પિચાસીપણું છૂટી જશે. આટલું કહીને મુનિવર પોતાના પિતાજીના આશ્રમ તરફ ગયા અને બોલ્યા, હે પિતાજી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. આપ એનું પ્રાશ્ચિત બતાવો, જેથી કરીને મારા સઘળા પાપોનો નાશ થઈ જાય. મુનિશ્રી ચ્યવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે પાપ મોચીની એકાદશી આવે છે તેનું વ્રત કરો, જરૂર તમારો ઉદ્ધાર થશે. આમ મેધાવી મુનિ તથા અપ્સરામાંથી શાપને લીધે પિચાસિનીમાં પલટાયેલી મંજુ ઘોષાએ પાપ મોચીની એકાદશીનું વ્રત કર્યું, જેથી કરીને મુનિ પાપમુક્ત થયા અને અપ્સરા શાપમુક્ત થઈ પોતાનું અસલ સ્વરૂપ પામી સ્વર્ગે ગઈ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે ફાગણ માસના કૃષ્ણ પક્ષે આવતી પાપ મોચીની એકાદશીની કથા વાર્તા અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ ભગવાન લખો.